સ્તર સર્વોચ્ચ રહે તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે। ગાંધીનગરમાં પ્રધાનમંત્રી મોદીએ આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વધુ સુદ્રઢ અને મજબૂત બને તે દિશામાં વધુ એક પગલું પણ ભર્યું। વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રે દેશનું સર્વપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે સીસીસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને તેનો હેતુ શિક્ષણમાં ટેકનોલોજી અને તેનું સ્તર વધુ ઊંચા લેવલે લઈ જવાનું હતું। રાજ્યના મહાનગરોથી લઈને દુર્ગમ પહાડી પરના આદિવાસી વિસ્તારની સ્કૂલ વિદ્યાર્થી શિક્ષકોનું સીધું મોનિટરિંગ રાજ્યના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં થવાનું હતું। હવે સવાલ એ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રથી શિક્ષણમાં કેવા ફેરફાર આવશે? ઓનલાઈન હાજરીથી શું શિક્ષકો નિયમિત થશે? વિદ્યાર્થીઓના ભણતરમાં કેવું પરિવર્તન આવશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। ટેકનોલોજીથી શું થઈ શકે એ આપણામાંથી બધા જ લોકો એ અપરિચિત નથી। આપણે બધા પરિચિત છીએ કે ટેકનોલોજીના માધ્યમથી આજે દેશ અને દુનિયામાં શું બદલાવ થઈ રહ્યો છે, પરંતુ એ ટેકનોલોજી માત્ર માધ્યમ બની શકે। વાસ્તવમાં જો કોઈ બદલાવ લાવી શકતું હોય, પરિવર્તન લાવી શકતું હોય તો એ માત્ર ને માત્ર માણસ છે। માણસ વિનાની ટેકનોલોજી પણ કોઈ કામની નથી। એટલે શિક્ષણ સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ જો એવું નક્કી કરે કે બદલાવના એ મશાલથી થઈ જશે તો હું એવું માનું છું કે વ્યવસ્થાઓ ઓછી હશે તો પણ સૌથી સુંદરતમ પરિણામો એ આપણને બદલાવના મળી શકે એમ છે। પહેલા તો વર્ગખંડમાં આપણે જ્યારે ભણતા હતા ત્યારે શિક્ષકનો જેટલો બધો ડર હતો કે થોડું કોઈ આડું અવળું થવાય નહીં। આજની તારીખે ટેકનોલોજીના માધ્યમથી સ્થિતિ એવી છે જે યુગમાં હવે આપણે જીવવાના છીએ એમાં કે વિદ્યાર્થી પણ છે અને વિદ્યાર્થી શિક્ષકથી ડરતો હોય, શિક્ષક છે પાછો મુખ્ય શિક્ષકથી ડરતો હોય, મુખ્ય શિક્ષક એના કોઈ ઇન્સ્પેક્શન વાળાથી ડરતો હોય, જિલ્લામાંથી જે આવતા હોય એનાથી। પણ આજનો જે આખો યુગ બદલાયો છે એવો છે કે એ 4 કે 5 વ્યવસ્થા પર કોઈ ઉપરથી નજર રાખી રહ્યું છે। એટલે કે શિક્ષક એ કોઈ રડારમાં છે, એ વિદ્યાર્થી છે એ પણ રડારમાં છે, એ મુખ્ય શિક્ષક છે એ પણ રડારમાં છે અને એ બધાને મેનેજ કરનારો એક જે કોઓર્ડિનેટર છે એ પણ આજની તારીખે રડારમાં છે। એટલે ટેકનોલોજીના માધ્યમથી આપણા ગુજરાતમાં આ બદલાવા જઈ રહ્યું છે। પણ હું એવું માનું છું કે જ્યારે પણ સરકારી શાળા અને સરકારી શિક્ષણ વિશે કોઈ ટીકા કરતું હશે, કોઈ એલફેલ બોલતું હશે અથવા તો વાસ્તવમાં સાચી હશે ને ટીકા કરતું હશે તો હું પણ એવું માનું છું કે એવા સરકારમાં બેઠેલા લોકો પણ હશે, અધિકારીઓ પણ હશે કે જે ક્યારેક આ વાતને દિલ પર લેતા હશે અને એવું કહેતા હશે કે જે મેં કર્યું એ તો બરાબર છે, કરી શકા, સારી વાત થઈ, એ મને સફળતા મળી, સિદ્ધિ મળી, પણ આ રહી ગયું ને એ પણ મારાથી રહી ગયું। કદાચ આટલી મોટી વ્યવસ્થાઓ બદલાતી હશે ને એમાં આવા લોકો નહીં હોય ને તો એ નહીં થતું હોય। એટલે હું એવું માનું છું કે શિક્ષણમાં લાખો લોકો હશે કે જે ભેગ ધરીને બેઠા છે, દુર્ગમ વિસ્તારોમાં રોજે રોજ એ ભેગ ધરીને જાય છે, એ ગુજરાતના શિક્ષણનું કામ કરે છે, તો એનામાં પણ એટલી સંવેદનશીલતા તો હશે કે મારે એ બદલાવના ઘોતક સાબિત થવાનું છે, એ બદલાવના મશાલથી મારે પોતાને થવાનું છે અને કદાચ એના કારણે જ આપણે જે સાક્ષરતાના આંકડાઓની વાત કરીએ છીએ તો આપણે અહીંયા સુધી પહોંચ્યા હશું અને એના માટે જ આજની આપણી જે વ્યવસ્થા છે, ટેકનોલોજીકલ વ્યવસ્થા છે, એમાં એક નવી વાત ઉમેરાઈ છે અને એના કારણે જ આપણે ચર્ચા કરીએ છીએ કે વિદ્યા સમીક્ષા કેન્દ્રથી શિક્ષણમાં કેવા ફેરફાર થશે। આપણી સાથે આજે ડોક્ટર યજ્ઞેશ દવે છે, ભાજપના નેતા છે, મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે, કિરીટભાઈ જોશી છે, શિક્ષણવિદ છે અને દિગ્વિજયસિંહ જાડેજા છે, એ પ્રમુખ છે પ્રાથમિક શિક્ષણ સંઘના। તો જોશી સાહેબ, સૌથી પહેલો સવાલ તો તમને કરું છું કે આખી જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં ટેકનોલોજીના માધ્યમથી નજર રાખવી પડે એવી વ્યવસ્થા આપણે બનાવી દીધી કે પછી હવેના સમયમાં એ જે વિદ્યાર્થી છે, શિક્ષક છે, એનો મુખ્ય શિક્ષક છે કે એનો કોઓર્ડિનેટર છે, એ બધાની ઉપર ટેકનોલોજીથી નજર રાખવી જ પડશે, ચાહે એ વ્યવસ્થા સારી હશે તો પણ ભલે અને ખરાબ હશે તો પણ ભલે। ગોવાણી સાહેબ, આપે આપના પ્રારંભમાં જ આપના પ્રશ્નનો જવાબ આપી દીધો છે। ટેકનોલોજી આવશ્યક છે, ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, પણ જ્યાં સુધી દરેક એની સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની ફરજ નહીં સમજે ત્યાં સુધી ટેકનોલોજીનો અર્થ નથી।
એનો અર્થ એવો નથી કે આપણે ટેકનોલોજીથી દૂર જવું, પણ આપણે બધાએ, મારે, તમારે ને આપણે બધાએ સમજવું પડશે કે મારી ફરજ શું, તમારી ફરજ શું, આપણી ફરજ શું. આપણે સમાજ માટે બંધાયેલા છીએ, આપણે શિક્ષણ સાથે સંકળાયેલા છીએ, આપણે રાષ્ટ્ર વિકાસના એક મહત્વનો ભાગ છીએ. આ આપણે સમજવું પડશે. આ જ્યારે વિચાર શિક્ષણ સંલગ્ન શિક્ષક હોય, શિક્ષણ સંલગ્ન આચાર્ય હોય, જિલ્લા શિક્ષણાધિકારી હોય કે શિક્ષણ સચિવ હોય, આ દરેક વ્યક્તિએ આ વિચારવું પડશે. હું તો શિક્ષણ મંત્રીને પણ આમાં વિચારવાની વાત મૂકી દઉં છું કે મારી ફરજ શું, મારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. હું આ વાત કહું છું. ચોક્કસ આ ટેકનોલોજી આવી છે એ ઉપયોગી થશે, કારણ કે આખા રાજ્યની 54,000 થી વધુ શાળાઓ, એની સાથે સંકળાયેલ લાખો શિક્ષકો, એની વહીવટી બાબતોની માહિતી પણ એકત્રિત કરાશે અને શૈક્ષણિક બાબતોની માહિતી પણ એકત્રિત કરાશે. એટલે કે આ એકત્રીકરણ થયા પછી એનું એનાલિસિસ થશે અને જે સમસ્યાઓ વહીવટી બાબતમાં, જેમ કે આપની લાઈનમાં, હેડલાઈનમાં લખ્યું છે કે હાજરી ઉપર નિયંત્રણ રખાશે. ઠીક છે, એ વસ્તુ કદાચ હાજરી પુરાઈને માહિતી મળી, પણ એને પણ છટકબારીઓ શોધી કાઢતા હોય લોકો. આપણે એમાં નથી જતા, પણ એનાથી પણ વધારે કે કંઈક નિયંત્રણ આવશે, કંઈક વ્યવસ્થા સંકળાશે, પણ એ હાજરી ચેક કરવી અને બતાવી એના બદલે ત્યાં કોઈક બાળકોની આવતા થાય, બાળકોની પ્રવૃત્તિ થાય, એકબીજાનું આદાન પ્રદાન થાય, કોઈક શાળાની સારી વાત થઈ હોય, એ રિપોર્ટ જયારે સીસીસી કેન્દ્ર ઉપર આવશે અને એ બીજી શાળાને જયારે એનું વહન કરવા માટે ઉપયોગ કરીશું ત્યારે વધારે ઉપયોગી થશે. એથી વિશેષ આ શિક્ષણમાં ક્યાં ઉપયોગી થશે? તો શિક્ષણની પરીક્ષા એક કેન્દ્રમાં નહીં લેવાની, એ આખા રાજ્ય કક્ષાએ ન લઈ શકાય, પણ દરેક શાળાઓએ જે પરીક્ષા લીધી, એના પરિણામો આવ્યા, એમાં ગણિતનું પરિણામ, એનું વિજ્ઞાનનું પરિણામ, એનું અંગ્રેજીનું પરિણામ, એનામાં કોઈ મૂલ્ય ઘડતર થયું કે નહીં, આવી બધી વાતો જ્યારે આવે ને એના ડેટા આવે ને એનું એનાલિસિસ થાય, આ એનાલિસિસ ઉપરથી, એ પૃથ્થકરણ ઉપરથી એ તારણ કાઢી શકાશે કે હવેનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ, કઈ કઈ પ્રવૃત્તિને દાખલ કરી શકાય, કયા વિસ્તારમાં કયા બાળકોને કયા પ્રકારની શિક્ષણની જરૂર છે. આજે અમદાવાદમાં એક અલગ પ્રકારની શિક્ષણની ગુણવત્તા છે અને આદિ વિસ્તારમાં અલગ પ્રકારની ગુણવત્તા છે. આ બંનેની ગુણવત્તાનો સમન્વય થાય, અમદાવાદની સારી બાબતો ત્યાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય, ઉપયોગીકરણ કરી શકાય, એનું અમલીકરણ કરી શકાય, એ એમાંથી તારણ કાઢી શકાશે. અને હું ગૌરવપૂર્વક કહી શકું છું કે આ રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષકો છે, અનેક શિક્ષકો એવા છે અને આપણા શિક્ષણ વિભાગે એક સ્ટેટ રિસોર્સ ગ્રુપ તૈયાર કર્યું છે શિક્ષકોનું. આવું ભાગ્યે જ કોઈક શાળામાં છે. આ એસઆરજી ગ્રુપ એ કેવો અભ્યાસક્રમ હોવો જોઈએ એ પણ નક્કી કરે છે, એ અભ્યાસક્રમ પછી પાઠ્યપુસ્તક રચના પણ કરે છે, એની સમીક્ષા પણ કરે છે અને એનું પુનઃમુદ્રણ કરતી વખતે ફરી ધ્યાનમાં લેવાય છે. કઈ પ્રવૃત્તિ મૂકવી, કયા શિક્ષકોએ કઈ રીતે આ શિક્ષણ કાર્ય કરવું, એની પણ સમજ આપી શકે છે. આવા એસઆરજી ગ્રુપ અને અન્ય શિક્ષણ સંલગ્ન આચાર્યો, શિક્ષકો આપણા અંતરિયાળ વિસ્તારમાં પણ ઘણા સારા છે. એમનો લાભ આ સીસીસી કેન્દ્ર દ્વારા ઉત્તમ રીતે થઈ શકશે. આજનું જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું છે અને જે સંવાદ કર્યો છે જે વિદ્યાર્થીઓ સાથે, શિક્ષકો સાથે, એ ચોક્કસ રીતે શિક્ષણની ગુણવત્તા વધારવામાં ઉપયોગી થશે એવું હું માનું છું. મનહરભાઈ, તો મૂળ મુદ્દો એ છે કે હવે તો ટેકનોલોજી પણ આવી ગઈ, તો અત્યાર સુધી તમે જે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ કાઢતા હતા એ પૂરી થશે એવું માનો છો? ભાઈ, સૌથી પહેલા તો આ શિક્ષણ અને શિક્ષણની સેવા તરીકે આપણે અનેક વિકલ્પો મૂકેલા છે કે સેવા કોને કહેવાય. એમાં શિક્ષણની સેવાને એક શિક્ષક એના કેન્દ્રમાં છે અને મારી સમજ એવું કહે છે કે શિક્ષક એની લાયકાતથી જેટલો સદ્ધર હોય, મજબૂત હોય, એના કરતાં એના વર્તન અને વ્યવહારથી જો શિક્ષક બને એનો લાભ જ આ રાષ્ટ્રને મળે છે. કારણ કે શિક્ષક જ એવું છે કે આવનારી પેઢીનું ઘડતર કરે, એને કેળવણી આપે, એના સંસ્કારો આપે અને આવનારા દિવસોનો કે આવનારી પેઢીનો એક નાગરિક, મજબૂત નાગરિક જે આ રાષ્ટ્રના સમર્પિત ભાવ સાથે દેશમાં રહે, એના માટેના સૌથી વિકલ્પો અને પ્રકલ્પો પડેલા હોય તો આપણે અપેક્ષિત છીએ શિક્ષકમાં. હવે પ્રશ્ન એ છે કે આપણે જે અત્યારે આ કેન્દ્ર શરૂ કર્યું, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, હું આને વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એટલે એટલા શબ્દો પૂરતું આપણે, કારણ કે ટેવ સારી છે આ લોકોની કે શબ્દોથી અને વર્ણાનુપ્રાસ વાતોથી ઘણી બધી રીતે આપણને અભિભૂત કરવાના 25-27 વર્ષથી પ્રયત્ન થયા છે. હું હંમેશા વાત કરું છું, મારી વાતમાં મૂકું ત્યારે, કે હું કોઈ પણ વાતને નીવડે વખાણ કરીશ, પણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એના પર્યુમાં
આ સમાધાન કેન્દ્ર જો ખર્યું હોત, કારણ કે શિક્ષણના અનેક પડકારો છે. મારે તમારી સામે અને તમારા દર્શકોને અને ગુજરાતની જનતાને એક વિપક્ષ તરીકે કેવા 10 પડકારો આ ગુજરાતની 27 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણને સૌને આપ્યા છે ને એની સામે છે કે જેનો લાભ આપણને મળતો નથી, એવા 10 પડકારો મારે તમારી સામે મૂકવા છે. એમાં સૌથી પહેલો આ પડકાર એટલા માટે કહું છું કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ને જો કાર્યાન્વિત ખરેખર જે છેવાડાના વિદ્યાર્થી પાસે જો એને ફલશ્રુતિ રૂપે તમારે મૂકવું હોય તો આ 10 પડકારોને તમારે એના ઉપરથી પાસ થવું પડે, આ 10 પડકારોને તમારે ઝીલવા પડે, એના ઉપર તમારે સમાધાન આપવું પડે અને પછી તમે આ મિશનરીના રૂપમાં કોઈ પણ વાત તમે મૂકી શકો તો એનો લાભ તમને છેવાડાના વિદ્યાર્થીને કે માણસને મળી શકે. પહેલી વાત એ છે કે રાજ્યની અંદર જે શાળાઓ બંધ છે એ શાળાઓ તમે બંધ કરવાની જે પ્રક્રિયા શરૂ કરી દીધી છે એ અટકવાની છે કે નથી અટકવાની? હવે હજી શાળાઓ 5000 તો બંધ કરી દીધી, હવે પછી શાળાઓ હજી ચાલુ રાખશે કે બંધ કરશે? નંબર 2, શિક્ષકોની ભરતી કરવાનો જે પડકાર જે સરકાર પાસે છે અને શિક્ષકોનો પડકાર એ અને શિક્ષકોનું બીજી બાજુ ખાનગી શાળાઓની અંદર શોષણ થવાનો. એટલે એક બાજુ બાળક કુપોષણથી પીડાય અને શિક્ષક આર્થિક રીતે પીડાય, એનું શોષણ થાય. આ બીજો પડકાર. ત્રીજો પડકાર એ છે કે જર્જરિત ઓરડાઓ. શાળાઓમાં અત્યારે જર્જરિત ઓરડાઓ છે. માની લો કે પૂરી મોટી શાળા ન બનાવે પણ જર્જરિત ઓરડાઓ છે, એના માટે સમારકામ છે. બીજા બાળકોના નિરોગી અને તંદુરસ્તી માટે મારી પાસે એક રિપોર્ટ છે કે 12મા ધોરણ સુધીના છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાત રાજ્યના બાળકો 72,500 હૃદય રોગથી પીડાય છે અને કિડનીની અંદર 11,000 અને કેન્સરની અંદર 6900 બાળકો પીડાય છે. આ છેલ્લા 5 વર્ષનો ભારતીય જનતા પાર્ટીનો રિપોર્ટ કહે છે. આ બાળકો જે ભણે છે એની અંદર અવડો મોટો ફિગર પડ્યો છે. એના તંદુરસ્તી માટેનો સવાલ છે. એ સૌથી મોટો બાળકોનો પડકાર છે, સરકારનો પડકાર હોવો જોઈએ. બીજી વસ્તુ છે કે જૂની શાળાઓને પાડી અને જે નવી શાળાઓ હવે તમે અત્યારે જે દાખલા તરીકે જર્જરિત કન્ડિશનમાં છે એના ઉપર ભયંકર એક્સિડન્ટ થવાની શક્યતા, કારણ કે 27 વર્ષ પહેલા કોંગ્રેસે બનાવેલી શાળાઓ છે, કોઈ દાતાઓએ બનાવેલી શાળાઓ છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે 5 શાળાઓ નવી બનાવેલી હોય ગામડાઓમાં, એવો એક શ્વાસે 5 નામ નહીં બોલી શકે, કારણ કે આ બધું 1990 પહેલાની બધી ઇમારતો બનેલી છે. એટલે એ ઇમારતો હવે જર્જરિત છે. 25-27 વર્ષમાં એ તો કઈ કર્યું નથી. શિક્ષકો ભરવાની એક જવાબદારી હતી, એ તો ભરી શક્યા નથી. પ્રશ્ન બીજો એ સૌથી મોટો પડકાર છે. હવે જે 5000 શાળાઓ બંધ કરી દીધી એની પ્રોપર્ટી મિલકતો મિત્રોને આપવાની છે કે સરકારે પાછી બીજું કઈ પ્રવૃત્તિ કરવાની છે? એ સૌથી મોટો પડકાર કોંગ્રેસે ઉઠાવે છે કે આ પ્રોપર્ટીઓ તમે બનાવી છે, એની માટે કઈ વધી પ્રોપર્ટી, એ પ્રોપર્ટી માટેનો વિકલ્પ શું છે? નંબર 2, 700 શાળાઓ હેમંતભાઈ, 700 શાળાઓ આ રાજ્યની અંદર એક શિક્ષકથી ચાલે. ત્યાં તમે ગમે એવું તમે આ બનાવો આ પેલી વિદ્યા સમીક્ષા કેન્દ્ર, તો જ્યાં એક જ શિક્ષક છે અને શિક્ષકોને પોતાને જયારે મોદી સાહેબ આવે કે કોઈ મોટા સાહેબ આવે, એના પીથી મોટા સાહેબ આવે ત્યારે એને વહન કરવાના, બસો ભરીને શિક્ષકોની જગ્યાએ સંખ્યા બતાવવા માટે વાપરવાનું, આ બધું બંધ થાય. એના માટે શિક્ષક અને શિક્ષણ જીવ સાથે અને સંસ્થાઓ સાથે ગુજરાતમાં જબરજસ્ત પડકારો છે. અને 27 વર્ષ પછી મને એવું લાગે છે કે એ સમીક્ષા કરવા બેસાય કે એનું સમાધાન કરાય. આજે હું તમને કહું, સમીક્ષા કરવાના કેન્દ્રો શરૂ કરાય કે ગામડે ગામડે એના સમાધાન આપવા જોઈએ કે ભાઈ આ અમારો સમાધાન છે, 27 વર્ષની અંદર અમે જે નથી કરી શક્યા એનું સમાધાન તમે વારાફરતી અમે આપી રહ્યા છીએ. આ વાત છે. છેલ્લે એક મારી વાત પૂરી કરું કે આજની પરિસ્થિતિ તો હું અગ્નિ સ્નાન કરીશ. આ જે વસ્તુ એક દીકરી બોલે છે, એક આ દેશની આ રાજ્યની એક મહિલા સશક્તિકરણની વાતો કરનારી 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એવું કહે કે આ દીકરીને જવાબ તમારે આપવો પડે. કોંગ્રેસને જવાબ આપવાની જરૂર નથી કે જે એની અંદર સરકારે તંત્ર કામે લાગ્યું, પણ એ દીકરીને જવાબ આજ મળ્યો નથી મળ્યો. આ વાસ્તવિકતાને લઈને હું અત્યારે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવા નથી બેઠો. અમે બધા સકારાત્મક સૂચનો કર્યા છે અને સકારાત્મક સૂચનો કરે અને એ પ્રમાણે જો સરકાર કામ કરે તો હું પણ ખુશ થઈશ, કારણ કે અલ્ટરનેટ આ વિષય છે, રાજનીતિનો વિષય નથી. આ અંદર 25 વર્ષની પ્રક્રિયાની અંદર જે સરકારે જે કરવું જોઈતું હતું એ નથી કરી શક્યા. એની ભૂલની ક્ષતિ છે, એ ક્ષતિને સુધારી અને આગળ વધવાની વાત છે કે ભલે જે થયું તે, પણ કાલથી તમે આ બધું કરી શકવાના છો. એની લાગણી અને માંગણી અમારી વિપક્ષ તરીકેની હોય, નાગરિક તરીકેની હોય અને શિક્ષક તરીકેની જે જવાબદારી શિક્ષક નિભાવે છે એને વધુ કાર્યાન્વિત કરવા માટે મને કિરીટભાઈ કીધું, બહુ મને ગમ્યું કે જે શિક્ષક છે એ પોતે એને તમે ગમે એટલા તમે સકંજામાં મૂકશો, એને ટાઈમ ટેબલમાં મૂકશો, એને તમે અંગૂઠો મારીને તમે અંદર હાજરી પૂરશો, બીજું ત્રીજું, પણ એ પોતે જ્યાં સુધી નૈતિકતાનું ધોરણ એ પોતાનામાં નહીં દેખાડે કે મારી ફરજ ને મારી નિષ્ઠા શું છે. હું 45 બાળકો મારી સામે ભણે છે, એની સામે મારે ઉભું રહેવાનું છે. હું સમયસર નહીં પહોંચું તો એ બાળકોના ભવિષ્યનું 1 કલાક ઓછું બગડી જશે. એની જો જવાબદારી શિક્ષક પાસે હોય અને એ શિક્ષક વહન કરી શકે તો મને લાગે છે કે શિક્ષકની સામેની જવાબદારીઓ કમસે કમ ફિઝિકલ તો પૂર્ણ થાય, પછીની વાત પછી જગ્યાએ છે. ઓકે, ચાલો યજ્ઞેશભાઈ, તો આમાં મુદ્દો શિક્ષકો પ્રત્યેની કોઈ શંકાનો તો નથી ને?
ટેકનોલોજી લઈ આવો કંઈ વાંધો નથી, પણ જે પડકારો કયા કે જ્યાં નવું બનાવવાનું છે ત્યાં તમારે નવું બનાવવું પડશે. જે શાળાઓ એક શિક્ષકથી ચાલે છે ત્યાં તમારે શિક્ષકોની ભરતી પણ કરવી પડશે. જે શાળાઓને મર્જ કરી રહ્યા છે એને પણ કોઈ રીતે અટકાવવું પડશે. હમણાં પણ એનો એક મુદ્દો થયો હતો કે શાળાઓને મર્જ કરાઈ રહી છે, બંધ કરાઈ રહી છે. તો આ બધા પડકારોને એ પહોંચી વળાશે તો એ તો માણસ નક્કી કરશે ને, સરકાર નક્કી કરશે ને. કોઈ ટેકનોલોજી થોડી આ બધા પ્રશ્નોનું સમાધાન લાવીને રાતોરાત આપી દેવાની છે. આધુનિક જમાનામાં હેમંતભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ એની હિમાયત કરી છે કે ટેકનોલોજીના ઉપયોગથી જેટલું બને એટલું એને સ્તર ઊંચું લાવવું. મનહરભાઈ વાત કરી ગયા પણ સમીક્ષા કરી, એમને આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પણ સમીક્ષા કરી અને એ સમીક્ષાનો હું એવું કહીશ કે જાતે ન ગયા હોય અને આપણે કૈલાસ માનસરોવર પર્વતની જે પ્રમાણે એનું વર્ણન કરીએ એ પ્રમાણે કોકની ચોપડીઓમાં જોઈને, કાં તો કોઈએ કીધું હોય એ પ્રમાણે જોઈને, કાં તો પોતાના પક્ષે જે શીખવાડ્યું હોય જોઈને, કાં તો મનમાં જે બાયસ માઇન્ડ હોય તમારું કોંગ્રેસ માઇન્ડ, એ માઇન્ડથી પણ વિચારી અને એમને જે પ્રમાણે સમીક્ષા કરી. સારું છે કે સુરતનું ઉદાહરણ આપ્યું, બાકી એમની પરંપરા મુજબ તે ભાવનગરનું જ આપત ક્યાંકનું, પરંતુ એ ન આપ્યા એ પણ મને ગમ્યું આજે. પણ જે આજનો જે વિષય છે, અને હું આમાં નેગેટિવ બાબતમાં એમના પડવા પણ નથી માંગતો, પણ આજનો વિષય છે, હું ભારતીય જનતા પાર્ટી તરફથી આજે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂ કર્યું વિદ્યા સમીક્ષા કેન્દ્ર, આજે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ જે શરૂ થયું, એની હું વાત કરવા માંગીશ કે જે આજે પ્રજાને ખબર પડે, એમને પણ ખબર પડે. એક સામાન્ય ઉદાહરણ આપું હેમંતભાઈ, કે આજે છેલ્લા 5 વર્ષમાં જેટલા બાળકો જન્મ્યા છે એ બાળકોની અંદર, એટલે 5 વર્ષ પહેલાના બાળકોની વાત કરું છું, કારણ કે 5 વર્ષ પછીના તો વિદ્યા ભણવા નથી આવ્યા, પણ 5 વર્ષ પહેલા જે બાળકો જન્મેલા છે એના 5 વર્ષ પહેલાની વાત, એનામાંથી જન્મેલામાંથી બાળ મરણનો તમે આંકડો બાદ કરો અને પછી જે આંકડો વધે ને એ 100% આપણે ત્યાં શાળા પ્રવેશોત્સવ છે. એક પણ બાળક એવું નથી કે જે શાળામાં નથી ગયું. આ સિદ્ધિ છે. બીજું કે આજે ધોરણ 2 માંથી ભણતા, ધોરણ 2 થી માંડીને જે ઉપરાંત ભણવા જે છોકરાઓ છે 2 થી માંડીને 9 સુધીના, એના લગભગ 32,500 શાળાના 6,45,000 બાળકોની ભાષા અને ગણિતની ક્ષમતા જયારે તપાસવામાં આવી ત્યારે નબળા સમયમાં પણ 60 દિવસ, એટલે કોરોના જેવો નબળો સમય હતો ને એમાં પણ 60 દિવસ સુધી 25,000 શિક્ષકોએ આ વસ્તુ ઓનલાઈન કરી અને ગુજરાતમાં ભણાવી અને એની અંદર એમનો આજે જે રિઝલ્ટ આવ્યું, સ્કૂલ શાળાનું રિઝલ્ટ, એ 100% આવ્યું એ શાળાઓમાં જે વિદ્યાર્થી. એટલે એ આ ટેકનોલોજીના માધ્યમથી થયું. ટેકનોલોજીના માધ્યમથી એક મુખ્ય શિક્ષક, બીજા 20,000 શિક્ષક, અને એની અંદર આ ભણાવવામાં આવે છે અને એ સમીક્ષાની વાત છે. બીજું કે ગુજરાતની અંદર શાળાઓ કેટલીક 54,000 શાળાઓ, એ પૈકીની 40,000 જેટલી સરકારી શાળાઓ છે અને માત્ર 11 કે 12,000 જેટલી જે ખરી એ પ્રાઇવેટ શાળાઓ છે, પણ એની ઉપરાંત બીજી કેન્દ્ર સરકારની છે. પરંતુ ગુજરાતની અંદર તમે જુઓ તો 80% ઉપરાંત સરકારી શાળાઓ છે, 10% માત્ર પ્રાઇવેટ શાળાઓ છે. એની અંદર પણ આરટીઈ આપણે દાખલ કરવામાં આવેલી છે કે જેમાં પણ આજે મફત પ્રવેશ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મફત શિક્ષણની જો વાત બીજા રાજ્યોની અંદર કે બીજા દેશ, બીજા પક્ષો જો કરતા હોય તો તમે માથે ના લેતો મનહરભાઈ, બીજા પક્ષો જો માથે લેતા હોય તો એ એમને લઈ લેવું કે ગુજરાતની અંદર 80% શિક્ષણ શાળાઓ જે ખરી એ સરકારી છે. શાળાઓનું વેપારીકરણ કર્યું હોય તો દિલ્હીમાં થયું છે. આજે 5200 શાળામાંથી 2600 શાળાઓ એમની પ્રાઇવેટ છે, 50% શાળાઓ પ્રાઇવેટ છે. અને આજે પોતે વેપારીકરણ કરીને બીજાની પર દોષ નાખવો એ અહીંયા એને જોઈ જવું જોઈએ. અને આજે શાળાઓમાં હાજરી નોંધવાની પ્રથા જે ખરી એ 3,92,000 શિક્ષકો છે, 1.25 કરોડ ઉપરાંત વિદ્યાર્થીઓ છે. આની પ્રથા આજે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એમાં શરૂ થઈ ગયું છે. બીજું, શિક્ષકોની પણ હાજરી એવી રીતે પૂરવામાં આવે છે કે ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે. શિક્ષક આજે કેમેરાની અંદર એનો ફેસ મૂકે તો એ ફેસ ઓટોમેટિક રીડ થઈ જાય છે અને એની હાજરી થઈ જાય. ઘણી વખત શંકા પણ કરશે મારા મિત્રો કે કદાચ શિક્ષક એના ઘેર બેસીને એમને કેમેરામાં મોબાઈલના કેમેરામાં મોઢું નહીં, એને જીઓગ્રાફી રીતે એને કરેલું છે કે જે શિક્ષણ સંકુલ, જે સંકુલની આજુબાજુનો વિસ્તાર જે કરો એની આજુબાજુના 10 મીટરના વિસ્તારની અંદર હોય તો જ એનો ફેસ અને તો જ એની હાજરી થાય. અને વિદ્યાર્થીઓની પણ એ જ પ્રમાણે હાજરી છે. દરેક શાળાની અંદર ટેકનોલોજીના માધ્યમથી એક યુનિટ મૂકવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થી એનો ફેસ બતાવે છે અને એ વિદ્યાર્થી અહીંયા નોંધવામાં આવે છે. અને પર ડે આજે સમજો કે 1 કરોડ ને 24 લાખ જેટલા વિદ્યાર્થીઓની હાજરી આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં નોંધાય છે. જે એમને ખબર નથી સમીક્ષા શું છે એની વાત છે, એટલા માટે હું એમને કહેવા માંગુ છું. બીજું કે આજે ડેશબોર્ડ જે દરેકે દરેક જગ્યાએ મૂકવામાં આવ્યું છે અને જે સ્કૂલ ઓફ એક્સલન્સ 20,000 જેટલી સ્કૂલો છે
એને સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે એની અંદર તો આપણા ત્યાં જે પેલા ડિજિટલ બ્લેકબોર્ડ કહીએ તો ડિજિટલ બ્લેકબોર્ડના માધ્યમથી ભણાવવામાં આવે છે અને ડિજિટલ બ્લેકબોર્ડને કનેક્ટિવિટી કરેલી છે આપણે અહીંયા સુધી જે વિદ્યા સમીક્ષા અહીંથી એક જ શિક્ષક એક બોર્ડ પર એક ખાલી એ લખાય તો બધી જ શાળાઓમાં એક સાથે એ લખાય છે 20,000 શાળાઓની અંદર. એટલે આ તો 20,000 તો પ્રાઇમરી શરૂ થઈ છે, બાકી બધી શાળાઓ આની અંદર આવરી લેવાની છે. જ્યાં 30 કે 35 શાળાઓને આવરી લઈ અને જો ગુજરાતને બદનામ કરવાની વાત કરવા માટે છેક દિલ્હીથી માણસો અહીંયા આવતા હોય તો એમને પણ હું કહેવા માંગુ છું કે એક વખત તમે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર જાય. અહીંયા બેઠા બેઠા જે લોકો સમીક્ષા કેન્દ્રની વાત કરતા હતા, આજે એમના જ રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્ર એના મુખ્યમંત્રી એમના ત્યાં શિક્ષણ મંત્રીઓને અહીંયા મોકલેલા છે અને એના ફોટોગ્રાફ પણ ત્યાં ઉપલબ્ધ છે અને એ લોકો પણ અહીંથી કહીને ગયા છે. મહારાષ્ટ્રના જે ત્યાંના શિક્ષણ મંત્રીએ પણ જણાવ્યું છે કે અહીંથી તમે માણસો મોકલી અને અમારે ત્યાં આવું શરૂ કરાવડાવો. આ અહીંયા બેઠેલા કોંગ્રેસના પ્રવક્તાને કહેવા માંગુ છું કે તમે પેલા એમને જઈને પૂછ્યો કે એમને શું અભિપ્રાય આવ્યો. એટલા માટે જ ફરીથી મેં ઉદાહરણ આપ્યું કે કૈલાસ માનસરોવર ગયા વિગત વગર ત્યાંની સમીક્ષા કરવી એ કોંગ્રેસની રીતિ છે. અમે ત્યાં જઈ ગયા છે ને હું એમને આમંત્રણ આપું છું કે તમે એક વખત જઈ આવો અને પછી તમારી ભાષા ના બદલાય તો તમે મને કહેજો, અને જો કદાચ ના બદલાય તો તમારી પરંપરાગત કોંગ્રેસની નીતિ હશે એ કહી શકાય. ઓકે ફાઇન. ચલો દિગ્વિજયસિંહ, તો મનહરભાઈ અને યજ્ઞેશભાઈ તો એમને જે પોલિટિકલી જોયું જાણ્યું હોય એ વાત કરશે. મારો સવાલ એ છે તમને ખાસ તો કે જયારે 8મું ધોરણ પાસ કરીને એટલે પ્રાથમિકમાંથી માધ્યમિકમાં જયારે એક વિદ્યાર્થી જાય છે ત્યારે એને ગુજરાતી લખતા વાંચતા ન આવડતું હોય તો આ જે ટેકનોલોજી છે એને કેવી રીતે મદદરૂપ થશે? અને વાસ્તવમાં એ ગુજરાતના શિક્ષક અને શિક્ષણ માટે શરમજનક વાત નથી કે આપણે ટેકનોલોજી હોય ના હોય, આપણા ઉપર કોઈ નજર રાખે છે નથી રાખતું, પણ એક પણ વિદ્યાર્થી એવો નહીં જાય માધ્યમિકમાં 9મા ધોરણમાં કે જ્યારે એ ભણીને બહાર નીકળે, જ્યારે એને શાળા છોડવાની થાય ત્યારે એને ગુજરાતી લખતા વાંચતા ન આવડતું હોય. ખાસ કરીને આજે જે આપના માધ્યમથી આ ડિબેટ રાખવામાં આવેલી છે અને આજે જયારે માનનીય વડાપ્રધાન શ્રીએ કંટ્રોલ કમાન્ડની, મારો અવાજ આવે છે? જી, આપનો અવાજ આવે છે, બોલો. હા, ખાસ કરીને આજે જયારે મુલાકાત લીધી અને આજે એ જે આ કંટ્રોલ કમાન્ડ નામ હતું એનું નામ વિદ્યા સમીક્ષા જે રાખવામાં આવ્યું એ ખાસ કરીને આજે બહુ મોટી આની નોંધ લેવાય. રાજ્યના શિક્ષક સમાજની અંદર માનનીય જયારે વડાપ્રધાન શ્રી જયારે ગુરુ વંદના કરી અને એના પ્રાથમિકના શિક્ષકોને હાજર રાખતા હોય અને શિક્ષકોની જયારે આજે એને મુલાકાત લીધી અને ખાસ કરીને આપે કીધું કે પ્રાથમિક શાળાની અંદર કોઈ બાળક વાંચતા ના આવડતું હોય ને 8માં કે 9માં પહોંચી જાય, 50 કે 40ના વર્ગના બાળકો હોય, બધાની ક્ષમતા કક્ષા જે છે અલગ અલગ પ્રકારની હોય. કોઈ બાળક છે 100% માર્ક્સ સાથે પાસ થઈ શકતો હોય, કોઈ બાળક છે કે એ 40 માર્ક્સ સાથે પાસ થતો હોય કે કોઈ બાળક છે 70%. બાળકની જે ક્ષમતા છે, શિક્ષકે ભણાવવાની જે પ્રક્રિયા છે એ બધા માટે એક સરખી હોય છે. એક બાળકને નબળું ભણાવવું કે એક બાળકને ઓછું શિક્ષણ આપવું એવી પ્રક્રિયા નથી હોતી, પણ શિક્ષણને ગ્રહણ કરવા માટે એ બાળક કેટલું એનું સ્વીકારે છે. એટલે ઘણી જગ્યાએ ક્યાંક 1-2% એવા બાળકો આજે દાખલે કે કોરોનાની મહામારીના કારણે પહેલા ધોરણનું બાળક સીધું 3જા ધોરણમાં પહોંચી ગયું છે અને 3જા ધોરણનું બાળક સીધું 5મા ધોરણમાં પહોંચી ગયું છે. અને અત્યારે હાલ સરકારે આ વર્ષથી છેલ્લા 3 વર્ષથી એ જે 1 થી 8 ની અંદર વગર પરીક્ષાએ બાળકને વર્ગની બઢતી આપવામાં આવતી હતી, એની કોઈ ક્ષમતા સિદ્ધ કર્યા વગર પણ. એટલે ક્યાંક આવા બાળકો શાળાએ ના આવતા હોય, શાળાએ ગેરહાજર રહેતા હોય અથવા એ 30 દિવસના અંદર 2 કે 5 દિવસ જ એની હાજરી હોય, એવા બાળકોનું ક્યાંક શિક્ષણ કદાચ નબળું રહી ગયું હશે. પણ હું જ્યાં સુધી મારું માનવું છે, મારો અનુભવ છે ત્યાં સુધી રાજ્યના તમામ શિક્ષકો તમામ બાળકોને એક સરખું જ શિક્ષણ આપતા હોય છે. એટલે આપણે કોઈ બાળક છે એ બોર્ડમાં પ્રથમ નંબર હોય છે, કોઈ બાળક નપાસ પણ થતું હોય છે. એટલે શિક્ષણની જે પ્રક્રિયા છે એમાં ક્યાંય બાળકો નબળું કે કાચું રહી ગયું હશે. અમે અત્યારે કોરોનામાં જે કંઈ હતું તો એ અમે સારા સમય બાદ પણ શિક્ષણ દાન 1 કલાક વધારે વર્ગની અંદર બાળકોને જે એનું છૂટી ગયું છે એના માટે પણ રાજ્યના શિક્ષકોએ સતત મહેનત કરી
અને શિક્ષણ આપવા માટેના પ્રયત્ન કર્યા છે. ક્યાંક દાખલ તરીકે ઘણી બધી શિક્ષણ સિવાયની કઈ કામગીરીઓ સોંપવામાં આવે છે. એ પણ આ માધ્યમથી કહેવામાં આવું છું કે શિક્ષણની અંદર શિક્ષણ સિવાયની અન્ય કામગીરીઓ છે એ થોડી ઓછી કરવામાં આવે અને આ કામગીરીની અંદર વધુ શિક્ષણ આ કંટ્રોલ કમાન્ડના કારણે જે હતું નામ એ હવે આપણે વિદ્યા સમીક્ષા નામ આપ્યું છે. તો હવે એની સમીક્ષા બાળકોનું ડેટા દરેક બાળકને જે એકમ કસોટી હોય, 6 માસિક પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા, એને કેટલું એનામાં વધુ સુધારો થયો એ સતત ડેટા અપલોડ કરી અને શિક્ષકો સાથે એ ઓનલાઈન મિટિંગો કરી અને CRC BRC દ્વારા અથવા ગાંધીનગરથી પણ સાથે ઓનલાઈન મિટિંગો કરી અને આમાં શું કરવું છે વારંવાર સૂચનો આપી અને આ શિક્ષણ કેમ સુધારી શકાય, વધુ રાજ્યનું શિક્ષણ સારું કેમ થાય, એ બધાના પ્રયત્ન ફક્ત શિક્ષણ વિભાગ નહીં, રાજ્યના તમામ કર્મચારી તરીકે અમે પ્રાથમિક શિક્ષક હોય, માધ્યમિક હોય, ઉચ્ચ માધ્યમિક હોય કે એટાટ આચાર્ય હોય, સતત એક જ પ્રયત્ન હોય કે રાજ્યનું શિક્ષણ કઈ રીતે સારું થાય અને કઈ રીતે વધુ સારું શિક્ષણ આપી શકાય. આ જે કંઈ આપણા આ સમયની અંદર 2 વર્ષની દરમિયાન જે બાળકોનું શિક્ષણ થી વંચિત રહી ગયા છે એના માટે આવનાર સમયમાં પણ અમે સાથે રહી અને રાજ્યના 2 લાખ શિક્ષકો કામ કરવાના છે. એટલે કોઈ બાળક છે એ આવી રીતે ક્યાંય 1-2 બાળક ક્યાંક કદાચ વાંચતા ના આવડતું હોય, હું સ્વીકારું છું, પણ 80% સારું કામ થતું હોય તો એને પણ બિરદાવવું જોઈએ એવું મારું રાજ્યના પ્રાથમિક શિક્ષકના પ્રમુખ તરીકે માનવું છે. ખૂબ સારું. રાજ્ય સરકાર સામેના જે કઈ પડકારો છે દિગ્વિજયસિંહ, હું એવું માનું છું કે શિક્ષણના મામલે એ શિક્ષક સામેના પણ પડકારો છે. જોશી સાહેબ, તો એમણે જે એક મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ શિક્ષણ સિવાયની ખૂબ કામગીરીઓ એ શિક્ષક કરતો હોય છે. એક દાવો આ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી એ પણ થઈ રહ્યો છે કે જે પણ મુખ્ય શિક્ષકો છે એનો પોતાનો વહીવટી પ્રક્રિયાનો જે મોટાભાગનો સમય જે જતો હતો એ હવે આ ટેકનોલોજીના માધ્યમથી હવે જવાનો નથી. તો આપણે એવું માની શકીએ કે એ પણ એક શિક્ષણ સુધારણાનું મોટું કામ હશે જો વાસ્તવમાં જે દાવો છે સાચો ઠરે તો. અને શિક્ષકોની જે મોટાભાગની એક ફરિયાદ પણ હતી કે શિક્ષણ સિવાયના ઘણા બધા કામમાં જ્યારે કે એને સહાયકો તો એ સ્કૂલમાં મળતા નથી, એવા સમયે ઘણા બધા કામમાં ત્યાંનો શિક્ષક રોકાયેલો રહે છે. કેટલો ફાયદો એ વિદ્યાર્થીઓને થશે, બાળકોને થશે? પહેલા તો આદરણીય મનહરભાઈએ જે સમસ્યાઓ મૂકી બહુ સૌમ્યતાથી મૂકી છે અને હું એમાં સહમત છું, ખાસ કરીને શિક્ષકોની ભરતી કરવા માટે. પણ હું એમાં ઉમેરું પણ છું કે આ સમસ્યાઓ એકલી ગુજરાતમાં નથી, ભારતના દરેક રાજ્યમાં જે કોઈ શાળાઓ હોય કે શાળાના શિક્ષકો હોય એના લગભગ 5 થી 10% વચ્ચેનો આ રેશિયો દરેકમાં હશે જ. ચાહે ગુજરાત હોય કે દિલ્હી, મહારાષ્ટ્ર હોય કે રાજસ્થાન, પંજાબ હોય કે હિમાચલ પ્રદેશ, દરેક રાજ્યોમાં હશે જ. એમાં કોઈ ફેર પણ આપણે ટકોર કરવી જોઈએ અને શિક્ષણ વિભાગે પણ આને બને એટલું ત્વરિતતાથી ધ્યાનમાં લેવું જોઈએ એવું હું માનું છું શિક્ષકની ભરતી કરવા બાબતે. મારી આગળની પણ વાત છે કે જે દિગુભાઈએ જે વાત કરી કે ભાઈ શિક્ષકો કામ કરે છે, બહુ સાચી વાત છે, પણ શિક્ષકને વર્ગખંડ પૂરતો જ સીમિત રાખીએ બહુ હિતાવહ છે. એનો અર્થ એવો નથી કે શિક્ષણ કાર્ય વર્ગખંડમાં જ કરો, 4 દિવાલમાં જ. વર્ગખંડની 4 દિવાલોથી બહાર જઈને પણ શિક્ષણ કાર્ય શિક્ષકો કરી શકે, બાળકોને મજા આવે એવું વાતાવરણ ઉભું કરી શકે, એવી પ્રવૃત્તિઓ આપી શકે, એવા સાધનોનો ઉપયોગ કરી શકે. વાત રહી શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દેવામાં આવે છે ખરા, તો બહુ દુઃખ સાથે કહું છું કે કોઈક કારણોસર, વહીવટી કારણોસર 240 જે કાર્ય દિવસો છે એમાંથી સરાસરી શિક્ષક દીઠ ઓછામાં ઓછા 30 થી 40 દિવસો પરીક્ષા નિમિત્તે કે ચૂંટણી માધ્યમથી કે અન્ય નિમિત્તે બગડે છે, કોઈ ને કોઈ કાર્યક્રમથી. હું માનનીય પ્રધાનમંત્રી ત્યારે આવ્યા છે ત્યારે હું સવિનય રજૂઆત કરું છું કે શિક્ષણ વિભાગમાં શિક્ષકો દ્વારા લેવા કામગીરી જે અન્ય કામગીરી સોંપાય છે એના બદલે આવી અન્ય કામગીરીઓ કરવા માટે દરેક રાજ્યમાં એક જુદો વિભાગ ઉભો કરાય, એના ખાસ કર્મચારીઓની ભરતી થાય. એ કર્મચારીઓને જ્યારે પણ સરકારને જે કામગીરી સોંપવાની હોય એ અમને કરવાની રહે અને એનું મોનિટરિંગ થાય. ખર્ચ એટલો જ થશે, ખર્ચ વધારાનો નથી કરવાનો. શિક્ષકોનો સમય બચશે, બચેલો સમય એ વિદ્યાર્થીઓ પાછળ આપી શકશે, પ્રવૃત્તિઓના આયોજનમાં આપી શકશે અને માનસિક સ્ટ્રેસ પણ નહીં રહે. ક્યારેક એવું બની જાય છે કે શિક્ષકોને સોમથી શનિ કામ કરવાનું છે,
રવિવારે ચૂંટણી અંગેની મતદાર યાદી સુધારણામાં બેસવાનું છે, મતદાન ગણતરીમાં જવાનું છે, વ્યવહારિક કામ નહીં ચાલે, કલેક્ટરનો આદેશ થશે, તમારે આવવું જ પડશે. ભાઈ એ પણ માણસ છે, એને પણ વ્યવહારિક કામ હોય, એને પણ બાળકો પાસે બેસવું પડે, અને સીધી ધમકી તમારી સામે કાર્યવાહી થશે. હું એને અયોગ્ય ગણું છું. જરૂરિયાત ચોક્કસ છે સરકારની પણ સરકાર આ સમસ્યાનું સમાધાન એક ખાસ પ્રકારનો વિભાગ ઉભો કરીને એ કરી શકે અને ભારતના તમામ રાજ્યો માટે ઉપયોગી થશે. એવું નથી કે આપણા રાજ્યમાં જ આ કામ છે, અન્ય રાજ્યોમાં પણ આવી કામગીરી થાય જ છે, પણ એને આમાંથી મુક્તિ આપી શકાય એવું વ્યક્તિગત માનું છું. ઓકે મનહરભાઈ, તમે એટલે યજ્ઞેશભાઈ કઈ મારી જવાબ આપો ગોવાણી સાહેબ, મારી એક બીજી વાત પણ છે. જી પ્લીઝ. હા મારે એક વાત ઉમેરવી છે આપની સાથે. હા હા, કે જે હમણાં જ આપણે વાત કરી કે એક રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી બે શાળાની મુલાકાતે લઈ ગયા. મને ગમ્યું જે યજ્ઞેશભાઈ હમણાં ધ્યાન દોર્યું કે મહારાષ્ટ્ર અને રાજ્યના અને રાજસ્થાનના શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ અહીં આવીને કેટલીક માહિતી લઈ ગયા હતા. ખૂબ સારી વાત કહેવાય, અને આવું જ હોવું જોઈએ, નહીં કે ટીકા ટિપ્પણી એકબીજાની. અને આપણા માટે ગૌરવ કહેવાય, એમના માટે, કારણ કે આખરે તો આપણે એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે દિલ્હી આપણે ભારતના છીએ, એક રાષ્ટ્રના રાજ્યો છે, એકબીજાને સહયોગથી કરવું જોઈએ. ઓલા રેતીના બંગલા બનાવતા બાળકો એકબીજાના બંગલાની સરખામણી કરે, તારો સારો મારો સારો એવું કહેતા હોય છે, પણ એમાંથી એ જ બાળક બીજા બાળક લાય હું તારું સુધાર્યું, તારો મારા જેવું થઈ જશે, અને એ રીતે મદદ કરે છે. આ તો બાળકો કરતા પણ નિમ્ન કક્ષાની એક રાજનીતિ થઈ ગઈ કે એક આખા આપણા રાજ્યમાં કેટલી બધી સારા પ્રકારની શાળાઓ ચાલે છે. તમે એકલવ્ય સ્કૂલ જુઓ, સૈનિક સ્કૂલ જુઓ, જે કસ્તુરબા કન્યા વિદ્યાલયો જુઓ, સ્માર્ટ સ્કૂલો જુઓ, આવી અનેક પ્રકારની છે. પીડીઈયુ જુઓ, આપણી યુનિવર્સિટીઓ જુઓ સારી સારી. ત્યાં ગયા વખત તો ઘણું સારી વાતો લઈને દિલ્હીમાં જઈ શકે, પણ એના બદલે ચોક્કસ શાળા, અને એમાં પણ જે શાળામાં ઝાડા છે, જે વપરાતા નહોતા, જે વર્ગખંડ, ત્યાં જવું, ત્યાં ફોટો સેશન ચલાવી. ઇવન મેં ત્યાંના આચાર્યો સાથે મેં ચર્ચા કરી છે. આચાર્યએ કીધું કે સાહેબ અમને આવ્યા, અમને ગમ્યું, પણ જો એ અમને મળ્યા હોત, અમને પહેલા જાણ હોત કે આવીને પણ અમારો સંપર્ક કર્યો હોત ને, તો અમે એમનું સન્માન કરી શકે. એમના હોદ્દા પ્રમાણે, એમને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મારા બાળકો, મારા શિક્ષકો એમને આવકારે. અમારી જ શાળામાં બીજા રૂમોમાં સ્માર્ટ ક્લાસ છે, અમારા શિક્ષકો ઉત્તમ પદ્ધતિઓ અપનાવે છે, એ અમને બતાવે, અને એ અમારા શિક્ષણની જો નોંધ લેત ને તો અમને ગૌરવ થાત કે બીજા રાજ્યના કે અન્ય અધિકારીઓ આવીને અમારી શાળાની સારી વાતોની નોંધ લઈને ગયા છે. આ તો એક હું એમ કહું છું કે આ યોગ્ય ન જ કહેવાય કે શાળાના આચાર્ય પણ ન જાણતા હોય કે અહીં આવવાના છે, અને આવ્યા પછી પણ એમનો સંપર્ક ન થાય. ખૂબ દુઃખદ વાત કહેવાય. સાચી વાત છે. ભલે કે દિલ્હીમાં પણ સારી શાળાઓ હશે, આ તો પોલિટિક્સ છે, રાજકારણ છે, ના હું અટકાઈ શકીશ ના તમે અટકાઈ શકશો, આપણે મૂલવી જરૂર શકીશું. ફાઇન, ચલો મનહરભાઈ. 1995માં જયારે ભારતીય જનતા પાર્ટીની પહેલી મંત્રાલય કેશુભાઈના નેતૃત્વમાં બની, ત્યારે નલિનભાઈ પંડિત કરીને એક શિક્ષણ મંત્રી હતા. ત્યારે હું શિક્ષણના સબ્જેક્ટ સાથે જોડાયેલો હતો. એમના મોઢાના શબ્દો મેં સાંભળેલા કે ગુજરાતની અંદર શિક્ષણ શુદ્ધિનો યજ્ઞ અમે શરૂ કરીશું, અને એ વખતે મને બહુ ગમ્યું હતું કે ભાઈ શિક્ષણ શુદ્ધિનો યજ્ઞ થાય અને શિક્ષણમાં શુદ્ધિ થાય, વાતાવરણ બદલે, તો હું એને સકારાત્મક રીતે જોતો હતો. અને આ વિષય એવો નથી કે હું કોઈ વાત મૂકું છું તો યજ્ઞેશભાઈ એને આમ ગુસ્સાથી કહે છે, પણ હું સકારાત્મક રીતે મૂકું છું. મને તમારા પાસે હું જીતી જાઉં એવી હોડ માટે નથી આવ્યો અહીંયા, પણ મને એવું લાગે કે હું એમને કીધું ને ભાવનગરના તમે બહુ દ્રષ્ટાંતો મૂકો છો, સુરતનું મૂક્યું, બહુ સારી વાત કહેવાય. મને પણ ગમે છે, પણ એનું કારણ તમને કહું, કારણ કે ભારતીય જનતા પાર્ટીના 31 વર્ષના ભાવનગરના તમામ આગેવાનો ભાવનગરની નીકળ્યા પછી અમારે બરવાળા આવે, ધંધુકા આવે, પછી અહીંયા ત્યાં ખાલી થઈ જાય છે, અને એનું એક પણ કામ થતું નથી. હું તમને એક દાખલો આપી દઉં, મારે નહોતું બોલવું પણ છતાં મને ભાવનગરનું કરીને મને કહે એટલે મને ભાવનગર એટલે બીજી વાત છે ને, પણ ભાવનગરનો જીવ છે તો ભાવનગરની જ વાત કરશે. પણ મારો હેતુ શું કહેવાનો છે એ સમજી લો કે 31 વર્ષથી ભાવનગર એક એવું શહેર છે કે એને અમદાવાદમાં નીકળતા તમામ રસ્તાઓ ડિસ્ટ્રિક્ટના જો 4 ટ્રેક બની ગયા. ભાવનગરને તમે આપ્યું, તમે મહેસાણા જાઓ 4 રસ્તો, સાબરકાંઠા જાઓ 4 રસ્તો, નહીં નથી બન્યું ને ભાઈ. ક્યાં તમે ધંધુકા પણ આજે 31 વર્ષ થયા સાહેબ, અમારું ભાવનગરની વાંક શું, ગુનો શું, એટલે હું ભાવનગરના ભાજપના આગેવાનો નિષ્ફળ એટલે એના માટે વાત કરું છું. અને બીજું મારે નતું બોલવું છતાંય તે મને જીતુભાઈ શબ્દ પ્રયોગ એમને કર્યો એટલે મારે બોલવું છે કે જીતુભાઈ એક શિક્ષણ મંત્રી કેળવણીનો માણસ કેટલો નમ્ર હોય,
કેટલો નરમ હોય. કિરીટભાઈ કેટલી સહજ વાત મૂકતા હતા. હું કિરીટભાઈને સેલ્યુટ કરું છું કે તમે શિક્ષણવિદ તરીકે એના મોઢામાંથી શબ્દો પડતા હોય તો લોકો ટીકા કરે ને તોય પણ સેલ્યુટ કરવાનું મન થાય એવી ટીકા હોવી જોઈએ. હું એમ કહું કે કોઈ શિક્ષણ મંત્રીને તમારી ભૂલ કાઢે એમ કે તમે ગુજરાત છોડી દેજો, સર્ટિફિકેટ લઈ જજો, આ શિક્ષણ મંત્રીના શબ્દો કહેવાય અને એને શોભે ખરું. મારે ટીકા નથી કરવી, હું ટીકા નથી, એમને એનો વિષય વસ્તુ અમને પકડાયો કે ભાઈ શિક્ષણ મંત્રી કેવી વ્યક્તિ. અને આજે આપણે શિક્ષણની વાત કરી, નરેન્દ્રભાઈ આવીને એક ઓપનિંગ કર્યું, સરસ મજાનું કામ કર્યું, સૌહાર્દવાળું વાતાવરણ બને, એની અંદર તો અમે સુર પુરાવીએ છીએ. અમે વિરોધ કરવાની ખાતર વિરોધ કરવા નીકળી પડીએ અને એ નેચરથી એક પ્રકૃતિથી વિરોધ નથી કરતા, કારણ કે અમને દુનિયા જોવે છે. અમારો વિરોધ ખોટો હશે તો અમને ચાબુક પડશે. આ તો અમારે કહેવાનું મન થાય. પણ હજી તમને કહું યજ્ઞેશભાઈ, બીજી એક બહુ ખરાબ વાત મને ન ગમી એવી વાત કરી, એનો હું જવાબ આપી દઉં કે ભાઈ બહારથી આવે કોઈ જોવા, તમારું ઘર સારું હોય તો હું, તમે પ્લાન તમારો ઇન્ટિરિયર સારું હોય તો હું જોવા આવું, તો એનો મતલબ બીજી રીતે નેગેટિવ ન લેવાય. આજે હું તમને કોઈ ભીલવાડા પ્રોજેક્ટ હતો, આખા દેશે જોયો, નરેન્દ્રભાઈ ખુદે વખાણ કર્યો કે ભાઈ કોરોના કંટ્રોલની અંદર અશોક ગેહલોતે જે કામ કર્યું એ સેલ્યુટ હતી, દુનિયાએ વખાણ કર્યું. ભીલવાડા પ્રોજેક્ટ તરીકે ગૂગલમાં નાખો તો મળે. બીજું, આપણે જ્યાં 45 રૂપિયા ટેસ્ટિંગનો ચાર્જ હતો ત્યારે 750 ટેસ્ટિંગ દેખાતા રાજસ્થાને, એ આપણે ન કન્સિડર કર્યું. બીજું, એને પેપર હમણાં ફૂટવાના પ્રકરણ અહીં બન્યા ત્યાંય બન્યા. તમે બેના કમ્પેરિઝન કરી નાખો. પેપર ફૂટ્યા અહીંયા એક વર્ષની અંદર 10 વખત ફૂટ્યા અને આપણે 10માં એના એક્શન શું લીધા, એજ્યુકેશન સાથે જોડાયેલો વિષય હતો અને ત્યાં બીજે દિવસે એના ચેરમેનને રસ્ટિકેટ કરી નાખ્યો. સાહેબ, ઈચ્છા શક્તિનો અભાવ જ્યારે તમારામાં હોય, મેં પહેલા કીધું શિક્ષક છે ને લાયકાતથી ગમે એટલો શિક્ષક મજબૂત હશે પણ વર્તનથી શિક્ષક હોય. બાળકને નથી ખબર કે મારો શિક્ષક મારી સામે ઉભો છે કે બેન ઉભા છે, એ બીએસસી બીએડ છે કે બીએ બીએડ છે, એને તો માત્ર એટલું છે મારા ટીચર છે. આ ભાવ પ્રેમ ટીચરમાં જે દેખાય છે એ ટીચરનો ભાવ આ સરકારે હજી એક પ્રયોગ એવો કરવાની જરૂર છે કે જે શિક્ષક સ્વભાવે શિક્ષક, વર્તનથી શિક્ષક, વ્યવહારથી શિક્ષક, આ ગુજરાતની સરકારે એના ઉપર મોટું મોનિટરિંગ કરીને મોટું કામ કરવાની જરૂર છે. છેલ્લે બીજી એક વાત કહું, 10મું ધોરણ પતે એટલે બાળક પાસે, એના મા બાપ પાસે 70% લોકો આપણે ગામડામાં વસે છે. એ બાળકને એને આપણે સાયન્સ અને કોમર્સ ને આર્ટ્સ ને ડિપાર્ટમેન્ટ પડી ગયેલા છે. એ વિદ્યાર્થીની પાસે જે કંઈ આયામ પાયામ સામે હશે એમ કરીને નિર્ણયો લઈ લે છે. હું સરકારને વિનંતી કરું છું કે આ વિદ્યાર્થીને 10મા ધોરણમાં એને કેરિયર સેટઅપ માટે એને પોતાને કયા વિષય વસ્તુ રાખવી, ત્યારે એક વસ્તુએ 2 અઠવાડિયા, 10 અઠવાડિયાનો કે 5 અઠવાડિયાનો એવો કોર્સ કરાવો કે જેથી કરીને એને વર્તમાન પરિસ્થિતિ, ઇન્ટરનેશનલ લેવલે એના વિકલ્પો, આપણા દેશમાં શું વિકલ્પો પડ્યા છે એની આ એજ્યુકેશનનો પાર્ટ છે. શિક્ષક તરીકે એને સંસ્થામાં હોય જ્યાં હોય ત્યાં પણ એને અવગત કરે. અને છેલ્લે એક વાત મૂકું, શિક્ષક એને તેમ પરેશાન કરશો તો તમે શું પામશો? સરકાર હોય કે વાલી હોય, ચલો શિક્ષણ સંસ્થાને પરેશાન કરશો, એના ઉપર નાના તમે દૂધના ફોરા કાઢશો તો તમને વાલીને વળતરમાં શું મળશે કે સરકારને શું મળશે? એના કરતા બેટર વસ્તુ છે શિક્ષકને પહેલા પ્રશ્નોથી મુક્ત કરો. હું ઘણી વખત કહું છું ખેડૂતને પ્રશ્નોથી મુક્ત કરો અને શિક્ષકને પ્રશ્નોથી મુક્ત કરો. આ દેશની અડધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તમારા અડધા નિશ્ચિત થઈ જશે, તમારા સરકારના ભાર નહીં રહે. આનું બેનું ધ્યાન રાખો. અને એ પછી એ ન કરે તો તમે બધા એના ટાઈમ મોનિટરિંગ કરજો, આ કરજો તે કરજો, એ બધા કાયદાઓ પછી તમે લગાવજો. પહેલા એને ફ્રી હેન્ડ, પહેલા પૂરો પગાર આપો. કઈ પ્રવાસી શિક્ષક, કોઈ વિદ્યા સહાયક શિક્ષક, અરે સાહેબ 15 વર્ષથી શિક્ષક 2 કપલ હોય, એ 15 વર્ષથી ગુજરાતની અંદર ભેગા 2 માણસ નથી થઈ શકતા. આજે હું તમને કોઈ પેચીદો પ્રશ્ન, જો કલેક્ટરની બદલી કરવી આ રાજ્યમાં સહેલી છે પણ શિક્ષકની બદલી આ રાજ્યમાં કરવી અઘરી છે. સાહેબ કેમ ન બને? સિસ્ટમ કેમ ન બને? તમે કેમ એવું ફોલોઅપ નથી કરી શકતા કે શિક્ષકને 2 માણસ હોય? આજે આઈએસ ઓફિસર હોય, 2 માણસને તમે ગમે એને ભેગા કરી દો છો. તો તમે આજે શિક્ષકને તમે 2 માણસને તમે ભેગા રાખો, પરિવાર, એનો માવતર, બીજું ત્રીજું. અને એવા અનેક દાખલાઓ આપણી સામે છે કે શિક્ષક સામે સરકાર પણ શિક્ષક તરીકે જોવાનો નજરિયો નહીં. એને જયારે મેળાવડો કરવો હશે, 500 માણસને ભેગા કરવાના હશે ત્યારે શિક્ષક. અને કિરીટભાઈની છેલ્લે વાત હું સેલ્યુટથી સ્વીકારું કે શિક્ષકને વર્ગખંડમાં રહેવા દેજો. આ બહુ ઓછું છે. અને આપણા પૂર્વજો ઘણા બધા લોકો એવું બોલી ગયેલા છે કે આપણા દેશનું ભવિષ્ય છે એ 4 દિવાલ વચ્ચે ઘડાઈ રહ્યું છે. હવે 4 દિવાલ વચ્ચે જે ઘડાઈ રહેલું વર્ગખંડની અંદર ઘડાઈ રહ્યું, એ જો આપણે સાર્થક કરવું હોય તો સાચા અર્થમાં આપણે પરિણામલક્ષી બનાવવું હોય તો ખરેખર શિક્ષકને શિક્ષક તરીકે રહેવા દો. શિક્ષક પાસેથી કામ લો, એપ્રોપ્રિએટ એનું સન્માન કરો. અને પછી આપણે તો રાષ્ટ્રપતિ એવોર્ડ આપીએ છીએ અને ઘણી વખત શિક્ષકોને આપીએ છીએ વર્ષે, ત્યારે એ એવોર્ડ આપવાના અને અન્ય શિક્ષકોની સામે જોવાનો નજરિયો આપણો કંઈક જુદો ન હોવો જોઈએ. આ સરકારને મારી વિનંતી છે. તમે યજ્ઞેશભાઈ માફ કરજો, કટુતાની રીતે મેં નથી કીધું, પ્રેમ ભાવથી કીધું છે. મૂળ એ તો બધા વ્યાજબી પ્રશ્નો જ હતા, એટલે કિરીટભાઈ કરાય ને તમે કરાય તે. યજ્ઞેશભાઈ, આ જે પ્રવાસી શિક્ષક વાળી જે વાત છે ને એ તો તમારો પીછો છોડવાની નથી. એટલે તમે બીજા કોઈ રાજ્યનું મોડેલ અહીંયા અપનાવ્યું હોય ને તો વાંધો નથી.
એટલે તોય તમે કહી શકશો કે આ ઓલા રાજ્યમાંથી અમે લોકો અહીંયા આવ્યા છીએ, તોય ગુજરાતમાં તો એની ટીકા થવાની જ છે. પછી આમાં એવું થાય કે ધીમે ધીમે આ પેલા પ્રવાસી શિક્ષકો થતા થતા વિદ્યાર્થી બચારા પ્રવાસી થઈ જાય. તો આને એક આ બધું ટેકનોલોજીમાં બધું સારું જ થશે, પણ આને એક ઠીક કરવાની કંઈક જરૂર છે. પ્રવાસી શિક્ષકો બાબતે પણ મુખ્યમંત્રીશ્રીએ અને આદરણીય શિક્ષણ મંત્રીશ્રીએ પણ આ અગાઉ પણ નિવેદન આપ્યા હતા કે આ અંગે અમારી ચર્ચા વિચારણા ચાલુ છે અને એનો યોગ્ય નિકાલ યોગ્ય સમય અને વહેલામાં વહેલી તકે સરકાર લાવશે, ફૂલ ટાઈમના ભરશે. ના એટલે એ બાબતે પણ જાહેરાત કરી હતી અને એ લગભગ મને લાગે છે કે ગયા અઠવાડિયામાં જે વિધાનસભા પૂરી થઈ તુરત જ કેબિનેટ મિટિંગ બાદ જાહેરાત આવી કરવામાં આવી હતી અને એનો યોગ્ય સમય નિકાલ આવશે. પરંતુ જ્યાં સુધી આજની વાત છે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર માટે મારે પોઝિટિવ જોવું છે અને એટલા માટે હું એક બીજી વાત કહું કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હેમંતભાઈ આપ પણ મુલાકાત લેજો. આજે ત્યાં તમે જયારે જિલ્લો પસંદ કરો ને તો જિલ્લાની અંદર કેટલી શાળાઓ છે એ બતાવે છે, એ શાળાની અંદર કેટલા વિદ્યાર્થીઓ બતાવે છે. તમે શાળા પસંદ કરશો ને એમાં ક્લિક કરશો અને બહુ આજે મોટા સ્ક્રીન વાળું છે અને ફૂલ જેને કહી શકાય એ રીતે, પણ એની અંદર તમે શાળા પસંદ કરશો તો શાળાની અંદર પણ કેટલા ક્લાસીસ, દરેક ક્લાસમાં કેટલા વિદ્યાર્થી, ઇવન ત્યાં તમે ક્લાસ પસંદ કરશો તો એના વિદ્યાર્થીઓના નામ, પર્ટિક્યુલર વિદ્યાર્થી પસંદ કરશો તમે તો વિદ્યાર્થીની અંદર એનું પરિણામ કે કયા વિષયમાં કાચો છે, કયા વિષયમાં સારો છે, એ પણ ત્યાં સુધીનું તમે રિઝલ્ટ, ત્યારે એની સમીક્ષા અહીંયા એક જ જગ્યાએ બેઠા બેઠા થાય. ગુજરાતની અંદર કેટલા વિદ્યાર્થીઓ કયા વિષયમાં કાચા છે, આનું નામ સમીક્ષા છે. સમીક્ષા અને સમાધાન આ શબ્દો બોલી અને પ્રજાને બોલાવવાની વાત હોય એમની અંદર અમે માનતા નથી, પરંતુ જે છે એ તમે જોઈ આવો પછી એને શબ્દોની વાતમાં પકડશો નહીં. પહેલા તમે નજરે જુઓ અને પછી એનું પરિણામ જુઓ શું છે. આ એની અંદર આ રિઝલ્ટ છે, આ વસ્તુ છે. બીજી કે એમને જે પ્રમાણે વાત કરી કે બદલીઓ, તો બદલીઓ માટે પણ તમે જુઓ કે આખો નવો નિયમ ઘડવામાં આવ્યો, પરિપત્ર થઈ ગયો અને એ કદાચ કોંગ્રેસના ધ્યાને નહીં હોય અને કાં તો કોંગ્રેસના મોવડી મંડળે પ્રવક્તાને જણાવ્યું નહીં હોય અને પ્રવક્તાને જો જણાવ્યું છે પ્રવક્તાને બોલવું નહીં હોય કારણ કે એમને સમય તો પસાર કરવો, એમને આપેલો સમય છે એ સમયની અંદર એમને વિરોધ કરવો હોય એટલે વિરોધની અંદર કદાચ બોલે, સ્વાભાવિક છે અને એમની પરંપરા છે એ પ્રમાણે કરશે. પરંતુ આપ પણ જાણો છો ને આખું ગુજરાત પણ જાણે છે કે સરકારે એના માટેનો પરિપત્ર કર્યો છે શિક્ષકોની બદલી માટેનો અને એ પણ પરિપત્રના આધારે ટૂંક સમયમાં એનો પણ નિર્ણય લેવા જશે. એ આ જે સત્ર પૂરું થાય ત્યારબાદ એનો નિર્ણય લેવાનો છે. એટલે આ સત્ર પૂરું થશે માર્ચ એપ્રિલમાં અને એ વખતે નિર્ણય લેવાશે અને એ પરિપત્રની અંદર સ્પષ્ટ બધું જ પ્રિસ્ક્રાઇબ કરેલું છે અને શુદ્ધ ગુજરાતીમાં છે અને મારા પ્રવક્તાશ્રીને ખબર પડશે કે વાંચી લેશે. ગુજરાતની જનતાએ વાંચ્યું છે, કોંગ્રેસના પ્રવક્તાએ ન વાંચ્યું એમની ભૂલ છે, મને એમાં કોઈ વાંધો નથી. પણ જે આજનું જે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે એની અંદર એક બીજી પણ એક ખાસિયત છે કે એક જ વિષયની અહીંથી એનો સિલેબસ તૈયાર થાય, એ જ સિલેબસના આધારે જયારે શિક્ષણ આપવામાં આવે ત્યારે કઈ શાળાની અંદર કયો વિષય ભણાવવાનો અને કયા પાઠ ભણાવવાનો બાકી છે એની રોજે રોજ સમીક્ષા થાય છે. એટલે એવું નથી કે કોઈ શાળાની અંદર કોર્સ પૂરો થઈ ગયો એવું જાહેર નથી કરી દેવાતું. એનો ત્યાં જઈને એનું ઓનલાઈન રિઝલ્ટ એને મૂકવું પડે છે અને એ ઓનલાઈન રિઝલ્ટ અહીંયા અપડેટ થાય છે અને એ આ ટ્રાયલ બેઝ ઉપર ક્યારથી ચાલતું હતું, પરંતુ આજે વડાપ્રધાનશ્રીએ એનું લોકાર્પણ કર્યું છે. એટલે એટલા માટે જેને જોવું હોય એ હજી પણ જોઈ શકે છે. આ કઈ ખાનગી વસ્તુ નથી, આ સરકારી છે અને જાહેર વસ્તુ છે. અને જયારે હું એવું કહેતો હોઉં એમને કદાચ નેગેટિવ અર્થમાં લીધું કે મહારાષ્ટ્રના અને રાજસ્થાન, મારો કહેવાનો અર્થ પણ પોઝિટિવ જ હતો કે મહારાષ્ટ્ર અને રાજસ્થાન, બીજા તો ઘણા બધા રાજ્યોના જોઈ ગયા છે, કેરળ લગભગ 8 રાજ્યોના જોઈ ગયા, એ સિવાય વિદેશથી પણ આજે ત્યાંથી આવીને જોઈ ગયા છે. પરંતુ આ 2 રાજ્યોનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે આ બંને કોંગ્રેસ શાસિત રાજ્યો હતા અને એ લોકો જોઈ ગયા અને એ લોકોએ પણ એનું ઉદાહરણ લઈ અને મહારાષ્ટ્રમાં બનાવવાની શરૂઆત કરી. અહીંયાના જે લોકોએ બનાવ્યું છે એને ત્યાં આગળ એમને ટેકનિકલ સપોર્ટ લીધો. એટલે હું પોઝિટિવ વે રજૂઆત કરું છું, પણ જયારે જેને જે ચશ્મા પહેર્યા હોય અને જે એમને દેખાતું હોય એ દેખાતું હોય છે એટલે એનો કોઈ મતલબ નથી. એક બ્રેક લઈએ ને બ્રેક પછી જયારે પાછા ફરીશું ત્યારે આજ વાત શિક્ષણની થઈ છે તો શિક્ષકોના પ્રશ્નો પર પણ કરીશું કે સરકારે એના પ્રશ્નોના સમાધાન માટે જે દાવા કર્યા એમાં વાસ્તવમાં અમલીકરણ કેટલું થયું ને કેટલું ધરાતલ પર સાચું ઠર્યું છે. દિગ્વિજયસિંહને પૂછીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીએ. देखें कौन नया खिलाड़ी आया है. समझा देते हैं. प्यार से समझाएंगे, धीरे धीरे से, वो भी अपनी जुबान में.
अपनी जुबान है। जुबान एक हो तो दिल भी एक होने चाहिए। विमल बोलो जुबान केसरी। મારા પેરેન્ટ્સ ને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મોહનથાળ તારી મમ્મીનો ફેવરેટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની. पटेल मैट्रिमोनी फ्रॉम कम्युनिटी मैट्रिमोनी। एक गर्मा गर्मी धक्का धक्की प्यास एक है सबकी, टेंशन का स्ट्रॉ हटा और एक सांस में खटक जा। हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, अमूल लस्सी हमारा कोल्ड ड्रिंक। मम्मा ब्यूटीफुल तो તમે રોજ દેખાવ છો પણ આજ તમારી બ્યુટીફુલ સ્માઇલનું રહસ્ય શું છે? સંતૂર કારણ કે હવે સંતૂર સાબુ સાથે કોલગેટ ટૂથપેસ્ટ फ्री। मोक्ष का द्वार है द्वारका, चारों धामों में से एक धाम जहां बसते हैं मुरली मनोहर श्याम। यहाँ खुशबू है भक्ति की, झांकियों की, यहाँ खुशबू है गुजरात की। ये कोई मामूली बनियान नहीं है। जैसे स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच with स्मार्ट बनियान अलग है ना। कभी स्मार्ट, कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। પ્રધાનમંત્રીનું આહવાન, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપીએ। આઝાદીનો અમૃત મહોત્સવ ગામમાં ઉજવીએ વિકાસ ઉત્સવ। પૂજા તું આટલી સ્ટ્રોંગ કઈ રીતે? કેમ કે મારા દાંત છે સ્ટ્રોંગ। દાંતની સ્ટ્રેન્થ એક્સપ્લેન મી પ્લીઝ। સોચો આ ગ્રેટર છે આપણા દાંત જેવું અને જેટલા સ્ટ્રોંગ દાંત એટલું વધારે જ્યુસ, ત્યારે જ તો મળશે યોગ્ય પોષણ। જો મારા દાંત સ્ટ્રોંગ તો હું સ્ટ્રોંગ। કોલગેટ સ્ટ્રોંગ ટીથ। રૂપિયા 977 કરોડની જોગવાઈથી નિરાધાર વૃદ્ધોનું ઘટશે ટેન્શન અને રૂપિયા 750 ને બદલે હવે મળશે રૂપિયા 1000નું માસિક પેન્શન। ભગીરથ પ્રયાસ, તેજ વિકાસ। મમ્મા બ્યુટીફુલ તો તમે રોજ દેખાવ છો પણ આજ તમારી બ્યુટીફુલ સ્માઇલનું રહસ્ય શું છે? સંતૂર કારણ કે હવે સંતૂર સાબુ સાથે કોલગેટ ટૂથપેસ્ટ फ्री। सर ये 2019 की सेल। सोडा जी पीते ही गैस और एसिडिटी गायब। गैस और एसिडिटी से तुरंत राहत। सोडा जी। मथुरभाई सवाणी, चेरमेन, किरण હોસ્પિટલ સુરત। કિરણ હોસ્પિટલ દ્વારા જે લોકો વારંવાર રક્તદાન કરે છે ને તેના માનમાં યોજના જાહેર કરીશ। દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દર્દી સારવાર લઈ રહ્યા છે અને એને રક્તની જરૂર હોય તો વિના મૂલ્યે તમામ લોકોને મળે છે। આપણી જાણ પહેચાનમાં કોઈ આપણા રિલેટિવ અન્ય હોસ્પિટલમાં સારવાર લેતા હોય અને એને રક્તની જરૂર હોય તો એમના સુધી આ સંદેશો પહોંચાડજો, એમને ઉપયોગી થજો, જેથી કરીને કિરણ હોસ્પિટલમાં એ ફ્રી ઓફમાં રક્ત મેળવી શકે। આબ્રાકા શક્તિ અંદર છે પરાઠા। अरे वाह। અને અહીં અંદર છે જમ્સ। जम्स સીધા મોંમાંથી ધ્યાનથી જુઓ। આ તમારું મોઢું, અસિસ્ટન્ટ બોડી। बॉडी મોઢાના જમ્સ ગયા સીધા બોડીની અંદર। પ્રગટ થાઓ। આબ્રાકા શક્તિ, વેદ શક્તિ। हाँ आनी आयुर्वेदिक फॉर्म्युला बनावे एंटी जर्म कवच जे मोढ़ाना जर्म्स ने बॉडी में जता रोके। कोलगेट वेद शक्ति, मुंह स्वच्छ तो तमे हेल्दी। एक छे जमीन मारी, एक छे मोको मारो, एमां ज बधुं लगाड़ी दईश। मारा इरादाओं जेवो मजबूत ए घरों बनावीश। अरे हाँ उमेशभाई, मोकलजो फक्त अल्ट्राटेक ज। अल्ट्राटेक ज केम? तमे ज तो कह्युं हतुं घर जिंदगी में फक्त एक वार ज बने छे। घर एक, मोको एक, એટલે સિમેન્ટ પણ દેશની નંબર 1। અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ। देखें कौन नया खिलाड़ी आया है। समझा देते हैं, प्यार से समझाएंगे, धीरे धीरे से, वो भी अपनी जुबान में। ये तो अपनी जुबान है। जुबान एक हो तो दिल भी एक होने चाहिए। विमल बोलो जुबान केसरी। સ્માર્ટ શિક્ષણના દાવા, દીવા તળે અંધારું। 28 દિવસથી તરસ્યા, સરકાર સાંભળે પોકાર। સરકારી શાળામાં ધનવાનનું ભણતર, લીંબુમાં વચેટિયા બન્યા માલામાલ।
જુઓ આર પારમાં આજે રાત્રે 9 વાગે માત્ર બીજીવી ન્યૂઝ પર. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. તો દિગ્વિજયસિંહ, શિક્ષકોના નામે ખૂબ દાવાઓ થયા. મારે આજે શિક્ષણનો પ્રશ્ન છે તો તમને એ પણ પૂછવું છે કે જે પેલો પરિપત્ર થયો હતો એની અરજીઓ મંગાવવાનું ચાલુ થયું કે નહીં? કારણ કે બહુ બધા શિક્ષકો એ અમને પણ ફરિયાદો કરતા હતા કે આ બદલીની વાત કરી, સરકારે એકવાર જાહેરાત કરી, પણ છેવટે ધરાતલ પર એના માટે કંઈ થતું નથી. હમણાં 10-15 દિવસ પહેલા એક પરિપત્ર થયો છે. છેવટે એમાં કંઈ જે શિક્ષકોનો એક મોટો પ્રશ્ન હતો એમાં કંઈ આગળ વધી રહ્યું છે કે નથી વધી રહ્યું? દિગ્વિજયસિંહ, ખાસ કરીને બદલીના નિયમોમાં જે અરજીઓ પેન્ડિંગ છે ઘણા વર્ષોથી, એ કેમ્પ થાય એટલે બદલીમાં શિક્ષકોનું 100% જે જગ્યાઓ બતાવવાની વાત છે એ જે શિક્ષકોનું સિનિયોરિટી મુજબ જે છે, એટલે વધઘટના કેમ્પ છે એમાં કોઈ અરજી કરવાની ના હોય. વધઘટ જે શાળામાં વધ હોય એ શાળાના વધઘટના પ્રથમ તો કેમ્પ કરવા પડશે અને એ સેટઅપ ક્લિયર થયા પછી જ આંતરિક કેમ્પ, જિલ્લા ફેર કે ભરતી પણ વધઘટના કેમ્પ પેલા ના થઈ શકે. એટલે આપણે જયારે વાત કરી છે તો ખાસ કરીને અત્યારે 3-5 નવી ભરતી વાળાને સ્થળ પસંદગી માટે ઓર્ડર આપ્યા છે, પણ એને હાજર ક્યારે થવાનું? જૂનમાં ખુલતા વેકેશને. તો આ વ્યક્તિ જયારે ખુલતા વેકેશનમાં હાજર થવાના છે તો એ પહેલા અમારી માંગણી એ છે કે આંતરિક તાલુકાના કેમ્પ છે એ ઓનલાઈન હોય છે, એટલે એની કોઈ અરજી કરવાની હોતી નથી. એ આંતરિક કેમ્પ થઈ ગયા પછી જિલ્લા ફેરના કેમ્પો જે અરજીઓ કરેલા છે, અરસ વર્ષની અરજીઓ અત્યારે થઈ રહી છે, 30 એપ્રિલ સુધી કરવાની છે, અને જિલ્લા ફેરના છે તો એના કેમ્પ અને તાલુકાના આંતરિક કેમ્પો બે ભરતી પેલા કરવાથી સિનિયર શિક્ષકો 20-25 વર્ષથી જે વાત જોવે છે એને પતિ પત્નીને ભેગું થવું છે, એ લાભ લેવા માટે પેલા તો ભરતી પેલા કેમ્પ તાત્કાલિક કરવાનો છે. એને હાથમાં તમે ઓર્ડર લઈને હાજર તો જૂનમાં થવાનો, તો પછી એને ઓર્ડર 3-5 આપો કે 1-6 આપો તો કોઈ ફેર નથી પડતો. તો એ પહેલાના ગાળામાં નવી ભરતી કરેલી એના પછીની બીજી નવી ભરતી કરવી તો શિક્ષક હાજર નહીં થાય ત્યાં સુધી એ શિક્ષકનો કેટલા હાજર થયા, કેટલી ખાલી રહી, એનું વેઇટિંગ ઓપરેટ નહીં થાય. એટલે મારું કહેવાની ફર્સ્ટ માંગણી છે કે શિક્ષકોના આંતરિક કેમ્પો અને જિલ્લા ફેરના કેમ્પો, વધઘટના કેમ્પો તો કરવાના જ છે, પણ આંતરિક કેમ્પ અને જિલ્લા ફેરના કેમ્પો પણ ભરતી પેલા કરવા જોઈએ, જેથી કરીને મારા 2 લાખ શિક્ષકોની અંદર વર્ષોથી જે સિનિયોરિટીની લિસ્ટમાં વતનથી દૂર છે, નવી ભરતી વાળો કદાચ 5 વર્ષ અન્ય જે ખાલી જગ્યા હશે એ જગ્યા ઉપર જશે, પણ જે 20-25 વર્ષથી જેને અરજી કરેલી છે એનો જિલ્લા ફેરમાં વારો આવી જાય, એને એની સ્થળની પસંદગી મળે. આંતરિક કેમ્પમાં પણ પતિ પત્ની અલગ હોય તો એને પણ આ કોઈને 20-25 વર્ષથી સિનિયર તો નજીકમાં થોડુંક અપડાઉનનું અંતર ઘટે એવી સિનિયર શિક્ષકની અપેક્ષા હોય તો એ બદલીના કેમ્પો પણ ઝડપથી થાય. એ બદલીના ખૂબ સારા નિયમો માન્ય શિક્ષણ મંત્રીશ્રીનો અમે આભાર માનીનો છે કે અમે જે રજૂઆતો કરી હતી બદલીના નિયમમાં, બંને શિક્ષણ મંત્રી હોય કે શિક્ષણ સચિવ હોય કે નિયામક શ્રી, અમે વતન દૂર પ્રયત્ન કરવાની વાત કરી હતી, સરકારે સ્વીકારી. 100% જિલ્લા ફેર કરવા માટેની વાત હતી, 10 વર્ષના બોન્ડ બાબતની વાત હતી, એ ટાટના પણ બદલીના નિયમો શિક્ષક જેમ કરવાની વાત હતી. તમામ મોટા ભાગની માંગણીઓ અમારી સ્વીકારવામાં ક્યાંક હજી 1-2 જગ્યાએ ગેરસમજ થાય છે. સિનિયોરિટી બાબતમાં વિકલ્પ લેવા વાળા શિક્ષકોની અરજીઓ લેવા બાબતમાં એ પણ માન્ય નિયામક સાહેબ સાથે ટેલિફોનિક વાત થઈ છે. 21-22 તારીખે આખા રાજ્યના દરેક ડીપીઓને બોલાવી અને પરિપત્રથી સંપૂર્ણ વાકેફ કરી અને એક સૂત્રતા રાજ્યના 33 જિલ્લામાં રહીએ એવા પ્રયત્ન કરવા માટે નિયમો જયારે બનાવ્યા અને શિક્ષક રાજી હોય તો કામ કરવા માંડજો. હવે સત્ર ટૂંક સમયમાં ખુલી જ રહ્યું છે. ફાઇન. યજ્ઞેશભાઈ, મનહરભાઈ, કિરીટભાઈ અને દિગ્વિજયસિંહ ચારેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને શિક્ષણના જેટલા પણ પ્રશ્નો છે એ ટેકનોલોજી પોતે ઉકેલે તો પોતે, સરકાર એમાં માધ્યમ બને તો સરકાર, અને આપણે બધાએ પ્રયત્ન કરતા જે કંઈ પ્રશ્નો છે ઉકેલાય ને એક ગરીબના ઘરમાં એ શિક્ષણનો દીવો પ્રજ્વલિત થાય એવા તમામ પ્રયત્નો હું એવું માનું છું કે આ ગુજરાત પોતે આવકારે છે. આજે રજા આપશું.